કેમ છો? મારું નામ છે ને તો ઉષા છે ને હું છે તે NHS કિંગસ્ટન એન્ડ રિચમન્ડની ઓફિસમાંથી હું ફોન કરું છું, ટેરિંગટન ઓફિસમાંથી. અને તમારા માટે મારા પાસે વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ છે તમારા તબિયતના સિવાય વિન્ટરના માટે. અત્યારે છે ને તે બહુ છે તે મોટી રિસ્ક છે કે બધાને ફ્લૂ થાય છે આપણા સાઉથ વેસ્ટ લંડન એરિયામાં. અને હોસ્પિટલમાં તો હમણાં ઘણા નંબર એ લોકોના વધી ગયા છે કે બધા ફ્લૂ સિકનેસ ને એવું આવે છે હોસ્પિટલમાં, સિમ્ટમ્સ બતલાવતા છે, એટલે ત્યાં હોસ્પિટલમાં જવું પડતું છે લોકોએ. એટલે જેટલા પીપલ છે તેને વેક્સિનેશન થઈ જાય ને ફ્લૂનું ઇન્જેક્શન મુકાવે તો ઘણું સારું. હજુ ટાઈમ છે કે તમારે અહીંયા ફ્લૂ વેક્સિનેશનનું પ્રોટેક્શન જોઈએ તો તમે કરી આવી શકો. ને તમે એલિજિબલ હો તો તમે હવે બીજો ટાઈમ વેસ્ટ ન કરતા અને કરાવી નાખજો. આ ઇન્જેક્શન છે ને તે તમારા 65ની ઉપર હોય તો ફ્રી છે, અથવા તો તમારા પાસે કંઈ બીજા વલ્નરેબિલિટીઝ હોય, કંઈ વધારે લોંગ ટર્મ કન્ડિશન હોય, અથવા તો તમારી ઇમ્યુન સિસ્ટમ લો હોય તો તમારે ખૂબ વાર પહેલું આ કરાવવું જોઈએ. ને યંગ ચિલ્ડ્રનના માટે પણ સારું છે. વેક્સિનેશન તદ્દન સેફ છે ને બધી રીતે બધા ટેસ્ટ લોકોએ કર્યા છે. અને આ જ સારી રીતે તમારે હોસ્પિટલમાં ના જવું હોય તો આ સારામાં સારો રસ્તો છે. તમે તમારા GP થ્રુ બુક કરી શકો, પછી NHS આપ થ્રુ બુક કરી શકો, કાં તો NHS વેબસાઇટ પરથી થઈ શકે, અથવા તો તમે 119 ફોન કરે તો પણ તમારો એપોઇન્ટમેન્ટ તમને મળશે. મા બાપ હોય 2 થી 3 વર્ષના છોકરા હોય તો તે લોકોને લોકો ફાર્મસીમાં લઈ જાય તો તે લોકો પણ ફ્રી નેઝલ સ્પ્રે છે તે છોકરાઓને આપશે ને કરવા માટે. ને એ પણ તદ્દન જલ્દી થઈ જાય ને તદ્દન સેફ છે ને જરાક વારમાં થઈ જાય તમારું કામ. તમારા આજુબાજુમાં હોય કે તમારા પાડોશી હોય તો તમે એ લોકોને પણ યાદ અપાવજો કે તમે એ લોકો બુકિંગ કરી નાખે, નહીં કર્યું હોય તો. એક માટે તમે એપોઇન્ટમેન્ટ લઈશો તો તમને આગળ જતાં તમારું વધારે સિરિયસ ઇલનેસ થવાનું ઓછો ચાન્સ રહે. બીજું ઇન્ફોર્મેશન જોઈતું હોય અથવા તો તમારે બુક કરવું હોય તો NHSની વેબસાઇટ પર તમે જજો, nhs.uk/flu-vaccine. આ વિન્ટરમાં તમે વેક્સિનેશન કરો તો તમે ઘણા સ્ટ્રોંગ રહેશો. બસ એટલું જ મારે તમને કહેવાનું હતું. ને જય શ્રી કૃષ્ણ.